નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર સાવ ઘટી ગયો છે, ત્યારે આવનારા દિવસોમાં રાજ્યમાં ફરી પાછો ભારે વરસાદ ક્યારે વરસશે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાથે જ હાલ ચાલી રહેલી વરાપ કેટલા દિવસ સુધી જોવા મળશે અને કયા વિસ્તારોમાં સાવ વરસાદ બંધ થઈ જશે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ પણ આગામી દિવસોમાં ક્યારે ભારે વરસાદ થશે તેને લઈને મહત્વની આગાહી કરી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હાલ દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ આગામી 7 દિવસ સુધી પડતો રહે તેવી સંભાવના જણાઈ રહી છે, જ્યારે આગામી 3-4 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાત રિજિયનમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। જોકે હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા ખૂબ જ ઓછી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય એવી સ્થિતિ પણ દેખાઈ રહી છે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આજથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે। જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય, પરંતુ છૂટો છવાયા વરસાદી ઝાપટા જોવા મળશે અને એ પણ હળવો વરસાદ હશે। જોકે આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં કોઈક સ્થળે હળવોથી મધ્યમ અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા હાલ નહિવત જણાઈ રહી છે। સાથે જ મિત્રો, કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ એટલી હદે ઘટી જવાની શક્યતા છે કે ખેડૂતોએ પોતાના પાકમાં પિયત પણ કરવું પડી શકે છે। જોકે 17 તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છના કોઈક ભાગમાં જ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે। તે સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળી શકે છે। જોકે આવનારી 25 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા હાલ ઓછી છે। કેટલાક હવામાન મોડેલો પ્રમાણે 25 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમની અસરના કારણે ભારે વરસાદ વરસી શકે। જોકે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે। જ્યારે કોલા વેધર હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો આજથી લઈને આવનારી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર સાવ નહિવત જોવા મળશે। ખાસ કરીને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આવેલા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે 23 થી 31 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ફરી વધે એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે। જોકે હાલ રાજ્યના વિસ્તારોમાં આવનારી 25 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી કોઈ જ શક્યતાઓ જણાઈ રહી નથી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો વરસાદને લઈને પરેશ ગોસ્વામી દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છે, જ્યારે 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નહીં હોવાનું તેઓએ જણાવ્યું છે। સાથે જ 17 થી લઈને 21 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 22 ઓગસ્ટથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થશે તેવું તેમણે જણાવ્યું છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।